નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. માલપુરના અંબાવા ગામે કૂવામાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક સાલમબાપુના પહાડિયા ગામનો વતની હોવાની માહિતી મળી રહી છે. બળિયાદેવના ઉત્સવમાં ગયા પછી યુવક ઘરે પરત ન ફર્યો હતો. ગ્રામજનોએ માલપુર પોલીસને જાણ કરી હતી. ગ્રામજનોએ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. મૃતકનું નામ રાયમલ નાયક ઉર્ફે ચિતલો ભગત હોવાનું જાણવા મળ્યું છે. માલપુર પોલીસે મૃતદેહ અંગે તપાસ હાથ ધરી છે. હા, હું અંબાવા ગામનો પગી સુફરાભાઈ પૂંજાભાઈ છું અને સરપંચ છું, માજી સરપંચ છું. અત્યારે મને મેસેજ મળ્યા, ગોવાળીઓએ બૂમ પાડીને મેસેજ મળ્યા એટલે અહીં જોયું તો લાશ અંદર જોવામાં આવી. કેટલા વાગે તમને મેસેજ મળ્યા? મને 4:30 વાગે. અને પોલીસ તો જાણ કોને કરી? મેં કરી. અચ્છા. અહીંયા લાશ જોયા પછી આ જે લાશ જે વ્યક્તિની છે એ આપણા ગામનો છે કે આજુબાજુનું કોઈ છે કે કેમનું છે? નથી, હવે કોઈ માહિતી મળતી નથી એટલે પછી મેં પોલીસને જાણ કરી. ફોન કર્યો સાહેબ, અમૃતબેન ફોન કર્યો એટલે પછી આવ્યા.